એક તરફી પ્રેમમાં મોત મળી। યુવકે એક તરફી પ્રેમની અંદર યુવતીની છેડતી કરી અને પરિવારે તેને પતાવી જ દીધો। જુઓ આ મામલો। સગીરાને છેડતી, અપહરણ અને દુષ્કર્મ જેવા કિસ્સા રાજ્યમાં સતત વધતા જઈ રહ્યા છે। એટલે જ અનેક પરિવારો પોતાની સુરક્ષાને લઈને હંમેશા ચિંતિત હોય છે। એકતરફી પ્રેમમાં સગીરાની છેડતી કરતો હોવાની આશંકા લઈ એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી। અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકના એક ગામમાં યુવકની નિર્મમતાથી મોતને ઘાટ ઉતારી લેવામાં આવ્યો। મૃતક રાજેશ બાંભણિયાને ગામની જ સગીરા સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો। આ સગીરાએ યુવક છેડતી કરતો હોવાની જાણ પરિવારજનોને કરી। સમાજ અને ગામ એક હોવાથી વડીલોએ બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવ્યું, જેના થોડા દિવસો બાદ મેળામાં ગયેલી સગીરાની પાછળ યુવક ફરતો દેખાયો। આ બનાવના થોડા દિવસ બાદ ફરી રાજેશ બાઇક લઈને રાત્રે સગીરાના ઘર પાસેથી પસાર થતો જોવા મળ્યો। આ યુવકને જોતા જ સગીરાના સ્વજનોના મગજમાં જાણે કાળ ફરી વળ્યો। આ યુવકને બાઇક પરથી ખેંચીને પરિવારના 4 જેટલા સભ્યોએ ઘરના ડેલામાં પૂરી દીધો, જે બાદ લાકડીના ધોકા અને પાઇપ વડે આડેધડ યુવક પર માથા, પીઠ, હાથ અને પગના ભાગે ફટકા મારવામાં આવ્યા। આ ઢોર મારના પગલે રાજેશ બાંભણિયા ઘટના સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયો। આ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા। લોકોએ ત્વરિત ઘાયલને હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશ બાંભણિયાનું મોત થયું। આ બંને પક્ષકારો વચ્ચે 2 મહિના પહેલા ડુંડાણી ગામે યોજાયેલા મેળામાં ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો। આજે મરણ જનાર છે તેમણે એ જે દીકરીને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખતા અને પરિવારજનોને ન ગમતા અને એક શંકા કુશંકા હોવાથી આજે ગુનાના કામના જે મરણ જનાર છે તેમને ઘરેથી ત્યાં નીકળતા ત્યારે આ જ ગુનાના કામના તમામ જે આરોપીઓ છે, જેનું નામ છે ઘેલાભાઈ નારણભાઈ સોલંકી તેમજ કુંવરબેન ઘેલાભાઈ સોલંકી, એમના ધર્મપત્રી એક સગીર વયની દીકરી તેમજ રોહિતભાઈ ઘેલાભાઈ સોલંકી, તેમણે એક સંપ કરી અને આજે મરણ જનાર રાજેશભાઈ બાંભણિયા છે તેમને પોતાના ઘરના ડેલામાં આવતા જ ત્યાંથી મોટરસાઇકલમાંથી ઉતારી અને ડેલામાં પૂરી અને હથિયાર જેમ કે લાકડાના ધોકા વડે ખૂબ જ મરણતોલ માર મારેલ છે અને ત્યારબાદ તેને ત્યાંથી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજેલ છે। મૃત યુવકના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ જાફરાબાદ પોલીસ અને એલસીબીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી। આ ચકચારી હત્યા કેસમાં સંડોવાયેલા સગીરના પરિવારજનો ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી આ સહિત રોહિત સોલંકીની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા। જ્યારે હત્યામાં મદદગારીના આરોપમાં સગીર વયની દીકરીને પકડીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવી છે। આ હત્યાકાંડમાં અન્ય કોઈ સ્વજનો કે પાડોશીઓની મદદગારી છે કે કેમ તે અંગે પોલીસે આખરી પૂછપરછ હાથ ધરી છે। જ્યારે કોઈ પણ આવા દીકરા દીકરીઓ હોય અને કોઈ પ્રેમ સંબંધના કોઈ શંકા કુશંકાના કિસ્સા અગર ઘરમાં ધ્યાને આવતા હોય તો આપમેળે સમાધાન ન કરતા નજીકનું જે કંઈ પોલીસ સ્ટેશન છે એ પોલીસની મદદ લેવી, જેથી કરીને ખૂબ જ જે 5-10 સેકન્ડનો જે આક્રોશ હોય તેની અંદર જ્યારે આ રીતના મારામારીના બનાવ બનતા હોય અને મરણ જતાં આ રીતે એક જ પરિવારના 4 સભ્યોને આજે જેલમાં જવું પડે છે, તો તેવું ન થાય, કાયદાને ક્યારેય પણ હાથમાં ન લેવું, જેથી પોલીસની મદદ લેવી। એકતરફી પ્રેમ અને કિશોરીની પજવણીની શંકાના આધારે લોહી રેડાતા મૃતકના સ્વજનોમાં આક્રોશ ફરી વળ્યો છે। નાનકડા ગામમાં હત્યાને લઈને વધુ કોઈ વિવાદ ન થાય અને શાંતિ જળવાઈ રહે તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જાફરાબાદ પોલીસે હત્યામાં વપરાયેલા લાકડાના ધોકા સહિતના પુરાવા ઘટના સ્થળેથી મેળવી લીધા છે। ક્ષણિક આક્રોશના કારણે હત્યા થતા આખા પરિવારને જેલમાં જવાનો વારો આવ્યો। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, જાફરાબાદ, અમરેલી।